एवरीवन केम छो बधा मजामां जशो। त्रिशा जाखरियामां तमारुं हार्दिक स्वागत करूं छुं। सो गाइस अमे जाई छे એટલે અત્યારે દ્વારકા, કેમ કે ગાઈસ અમારા કુટુંબમાં ધજા છે દ્વારકામાં। તો હું મારા મમ્મી ને મારા પપ્પા અત્યારે અમે ગાડી લઈને દ્વારકા જઈ રહ્યા છે અને મારો ભાઈ પાછળ બસમાં છે। તો હવે થોડી વાર પછી મળ। તો ગાઈસ નીકળી ગયા છે, જોઈ શકો છો। तो गाइस હવે આપણે થોડીક વાર પછી મળીએ, બરાબર। સો ગાइस આપણે સુદામાના વડલે પૂગી ગયા છીએ, જોઈ શકો છો। ગાइस હમણાં ધજામાં પૂગી જશું। જો મેં તમને કીધું હતું ને આપણે પગપાળા દ્વારકા ચાલીને જતા હતા, ત્યારે મેં સુદામાનો વડલો તમને બતાવ્યો હતો। જેને પગપાળાનો વિડીયો નથી જોયો એ જોઈ લેજો। ને જોઈ શકો છો ગાइस આ રહ્યા આપણા મમ્મી પપ્પા। तो જોઈ શકો છો હવે આપણે ડાયરેક્ટ ધજામાં જ મળીએ, બરાબર। સો ગાઈસ આપણે દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છીએ। બસ હજી થોડું તો બાકી છે દ્વારકામાં અંદર જવું ગાઈસ। અહીં આપણે ગાઈસ અને છે ને મંદિર જોવા માંડ્યું, પણ ગાઈસ અહીં હજી તો નથી દેખાતું, એટલે બાકી દેખાતું। પણ ગાઈસ હવે તમને ડાયરેક્ટ છે ને કેટલી બધી ગળતી છે, જો તો ખરી ગાઈસ તમે। ઓહો ગાઈસ દ્વારકામાં પૂનમનું નામ તો છે, એ તો ખબર પડી ગાઈસ। ઓહો તો ગાઈસ આપણે પૂગી ગયા છીએ, જોઈ શકો છો। સો ગાઈસ હવે થોડી વાર પછી મળીએ, બરાબર। સો ગાઈસ આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ, અહીંયા જોઈ શકો છો। ને ગાઈસ આપણા મમ્મી પૂનમરિયા છે એટલે ત્યાં ફરાળ છે, તો ત્યાં ફરાળ ખાવા ગયા છે। આ રહી ફરાળ, જોઈ શકો છો। મારા મમ્મી પૂનમરિયા છે, મળીએ થોડી વાર પછી। કરી લો દ્વારકાધીશના દર્શન। જય દ્વારકાધીશ। તો ગાઈસ હવે આપણે થોડી વાર પછી મળીએ, બરાબર। પગ દુખ્યા એવા આપણે પ્રોગ્રામ સુધી ગાઈસ આપણે ગોમતીજીના કાંઠે પૂગી ગયા છે, જોઈ તો શકો છો ગાઈસ કેટલું બધું પાણી છે। એ ભગવાન મોજા આવે છે ગાઈસ, એ ભગવાન ગાઈસ પૂનમનું પાણી તો જો ગાઈસ। તો ગાઈસ હવે આપણે નાવું તો નથી, ખાલી હાથ પગ ધોઈ નહીં એટલે થઈ જાય। આમાં નાયા તો આપણું પૂરું। ગાઈસ હું ગમતીજીએ ગઈ હતી ને, તો મેં આ એક ચેન લીધો છે, કમેન્ટમાં કહેજો કેવો છે, અને ફટાફટ કોમેન્ટ કરી દેજો ને કેટલા ક્યુટ ગણપતિ બાપ્પા છે, જોઈ શકો છો। તો ગાઈસ હમણાં થોડી વાર પછી જમવાનું સ્ટાર્ટ થશે, તો પછી ત્યારે આપણે મળીશું, ઓકે। સો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી, જોઈ શકો છો ગાઈસ। હવે તો મળીએ થોડી વાર પછી। ગાઈસ અમે
અમે ધજામાંથી ઘરે આવી ગયા છે અને મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે. સો ગાઈસ મારો ભાઈ અત્યારે ગાડી શીખતો હતો તો તેનો પણ સીન મેં લીધો છે, તો તેનો પણ હું સીન તમને બતાવીશ થોડી વારમાં. તો હવે થોડી વાર પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. અને ગાઈસ તમે વિડીયો જોઈ લો છો પણ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરતા તો ફટાફટ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ બીજા વ્લોગ્સમાં. બાય બાય.